નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો તમે ધોરણ 9માંથી ધોરણ 10માં જે પ્રવેશ કર્યો છે એ બદલ અભિનંદન. આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય આનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર કુલ 21 પ્રકરણ આપેલા છે, 21 પાઠ આપેલા છે. 21 પાઠની અંદર 1 થી 7 નંબરના જે પાઠ કે પ્રકરણ છે તે ઇતિહાસ વિભાગના પ્રકરણ છે અને 8 થી 14 નંબર સુધીનું જે પ્રકરણ છે એ ભૂગોળ વિભાગનો છે અને 15 થી 21 નંબર સુધીના જે પ્રકરણ છે તેની અંદર અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર આના જે પ્રકરણ આવેલા છે અને પાઠની અંદર ગુણભાર આપેલા છે. તે સિવાય અમુક પાઠ છે જે નકશા માટે પણ નક્કી કરેલા છે. તો તમારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર 200 પેજની નોટબુક બનાવવાની રહેશે, પાઠ્યપુસ્તક લેવાનું રહેશે અને અહીંયા જે પ્રકરણ ચલાવવામાં આવે એની અંદર તમને જે મહત્ત્વના પ્રશ્ન જે PDF દ્વારા મૂકવામાં આવશે તો એ જે પ્રશ્ન છે એ તમારે તમારી નોટબુકની અંદર ઉતારવાના રહેશે. એ તમારી ફેરબુક રહેશે અને જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે એ ફેરબુકની આ નોંધ લેવામાં આવશે. તો તમારે આ સામાજિક વિજ્ઞાનની અંદર 200 પેજની નોટબુક બનાવવાની રહેશે અને અહીંયા આપણે જેમ જેમ પ્રકરણ ચાલશે તેમ અમુક પ્રશ્ન એવા હશે તો એ હોમવર્કમાં આપશું. બાકી અમુક પ્રશ્ન જે મહત્ત્વના છે એ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો અહીંયા આપણે સૌ પ્રથમ સામાજિક વિજ્ઞાનમાં જે 1 થી 7 પ્રકરણ જે ઇતિહાસ વિભાગના જે આપેલા છે તો એ ઇતિહાસ વિભાગમાં આપણે જે પહેલું પ્રકરણ છે તે ભારતનો વારસો. ભારતનો વારસો જે અંગ્રેજીમાં ઇન્ડિયન હેરિટેજ આપણે કહીએ છીએ. તો એ ભારતના વારસાનો પરિચય મેળવવાનો છે. આપણે વારસો શબ્દ સાંભળતા હોઈએ, ઘણીવાર એવું કહેતા હોય કે આપણને મકાન છે એ વારસામાં મળેલું છે, જમીન છે એ વારસામાં મળેલી છે, કેટલાક જે દાગીના છે તો એ વારસામાં મળેલા છે. તો એવી જ રીતે આપણા ભારતની અંદર પણ પ્રાચીન સમયથી છેક સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને આજ સુધીની જેટલી પ્રજાઓ જે આવી, આ પ્રજાએ એની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય એના દ્વારા કેટલી બાબતનું સર્જન કર્યું છે. એટલું જ નહીં પરંતુ જે કુદરત છે એણે પણ આપણને એટલા બધા પ્રમાણમાં અઢળક એવી જે સમૃદ્ધિ આપી છે તો તેનો ઉપયોગ પણ આપણે વારસા તરીકે કરીએ છીએ. તો આપણે આ પ્રકરણની અંદર ભારતના વારસાનો પરિચય મેળવવાનો છે. હવે ભારતના વારસા વિશે માહિતી મેળવવાની છે એટલે સૌ પ્રથમ આપણે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય અથવા સંસ્કૃતિના સંદર્ભમાં ભારતની વિશેષતા શું છે આ પ્રશ્ન અથવા એના વિશેની જે માહિતી આપણે જોવાની છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પહેલું પ્રકરણ છે. આ પ્રકરણની જે શરૂઆત છે એ આ શ્લોકથી કરેલી છે અને એની અંદર છે ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રે સ્વે દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. અર્થાત આ જે શ્લોક છે, આ જે ઉક્તિ છે તે પ્રાચીન સમયનો જે ગ્રંથ વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર આપેલ છે અને આ વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર આ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે
આનો અર્થ એ કરવામાં આવે છે કે જે હિમાલયની દક્ષિણે આવેલ છે અને સમુદ્રની ઉત્તર આવેલ છે. આપણને ખબર છે કે ભારતની ઉત્તરે હિમાલયની જે પર્વતમાળા આવેલ છે અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણેય બાજુ છે એ ભારત સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. એટલે આની અંદર આનો અર્થ એવો થાય છે કે જે સમુદ્રની ઉત્તરે આવેલ છે અને હિમાલયની દક્ષિણે આવેલ છે એવું જે સ્થળ છે આ સ્થળનું નામ ભારત વર્ષ છે. એટલે પ્રાચીન સમયનો જે વિષ્ણુ પુરાણ નામનો જે ગ્રંથ છે આ ગ્રંથની અંદર ભારત માટે ભારત વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આનો અર્થ છે એ આ કરવામાં આવ્યો છે. અને ભારતની જે સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ ગણવામાં આવે છે અને ભારત માટે આ ભારત વર્ષ શબ્દોનો ઉપયોગ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં કરવામાં આવ્યો. તે સિવાય પણ ભારત માટે કેટલાક શબ્દોનો ઉપયોગ થાય છે. કેટલાક ગ્રંથોની અંદર જેમ કે ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલે તો આજે પણ જ્યારે કોઈ પણ આપણે શુભ કાર્ય કરીએ છીએ, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ એવા યજ્ઞ પ્રસંગ હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, ત્યારે જ્યારે આપણે સંકલ્પ લઈએ છીએ કે કયા સ્થળે આ કાર્ય કરીએ છીએ તો એ સંકલ્પ વખતે આજે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત. એટલે પ્રાચીન સમયમાં ભારતના આ બધા જે નામ જોવા મળતા હતા. તો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ એમાં ભારત વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તે સિવાય ભારત માટે ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ ભારતના પ્રાચીન સમયના નામ થયા. હવે ભારત કુદરતી રીતે જ કુદરતી સીમા ધરાવતો દેશ છે. જો ભારત એની ઉત્તરે જે હિમાલયની ગિરિમાળા આવેલી છે એટલે ઉત્તરે હિમાલયની ગિરિમાળાની કુદરતી સીમાથી ઘેરાયેલો દેશ છે. અને ભારત એની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણેય બાજુ સમુદ્ર આવેલ છે. આપણને ખબર છે કે પૂર્વે બંગાળાની ખાડી છે, દક્ષિણે હિન્દ મહાસાગર આવેલ છે અને પશ્ચિમે અરબ સાગર આવેલ છે. એટલે ભારત પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણેય બાજુ દરિયાઈ સીમા એની કુદરતી સીમાથી ઘેરાયેલો દેશ છે. તો ભારત એ કઈ કઈ કુદરતી સીમા ધરાવે છે? તો ભારત પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ દરિયાઈ સીમા ધરાવતો દેશ છે અને ઉત્તરે હિમાલયની ગિરિમાળા ધરાવતો દેશ છે. તો આ ભારતની કુદરતી સીમા થઈ. અને આપણને ખ્યાલ જ છે કે ભારત એ પ્રાચીન સમયથી એટલા બધા પ્રમાણમાં સમૃદ્ધ દેશ હતો અને એની સમૃદ્ધિથી આકર્ષાઈને જ ભારતની અંદર અનેક વિદેશી પ્રજા ભારતની અંદર આવી હતી. અને ત્યાર પછી આ જેટલી વિદેશી પ્રજા આવી એ બધી પ્રજાઓનું એની સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું અને એક બીજી સંસ્કૃતિના લોકોએ એ વારસાની ભેટ આપી. અને ત્યાર પછી આ જે વારસો છે એનું પેઢી દર પેઢી હસ્તાંતર થયું અને એ જ વારસો આજે આપણને આ સમૃદ્ધ વારસો એ પ્રાપ્ત થયો છે. તો આ છે એ આપણે સંસ્કૃતિના સંદર્ભમાં ભારત. એટલું જ નહીં પણ ભારતના વિસ્તારની વાત કરીએ. જો તમે ધોરણ 9ની અંદર ભારતનું સ્થાન, કદ એના વિશે તો તમે માહિતી મેળવી ચૂક્યા છો કે ભારત છે તે એશિયા ખંડની અંદર આવેલો દેશ છે. અને ભારત એના ભૌગોલિક સ્થાનમાં જોઈએ તો ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. 8° ઉત્તરથી 37° ઉત્તર ગોળાર્ધ અને 68° પૂર્વથી 97° પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. ભારતની મધ્યમાંથી બરાબર કર્કવૃત્ત પ્રસાર થાય છે અને ભારત એ વિશાળ વિસ્તાર ધરાવતો દેશ છે.
જો ભારત પ્રાચીન સમયથી જ વિશાળ વિસ્તાર ધરાવતો દેશ છે, પણ છતાં પણ આપણને ખબર છે કે વિશ્વની અંદર બીજા 6 દેશો છે એ ભારત કરતાં મોટા છે. રશિયા, કેનેડા, ચીન, USA, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશ છે એ 6 દેશો ભારત કરતાં વિસ્તારમાં મોટા છે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું જે સ્થાન છે એ 7મું છે. એટલે વિસ્તારમાં ભારતનો ક્રમ 7મો છે અને વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચીન પછી ભારતનો ક્રમ છે એ બીજો ક્રમ છે. અને આ જ ભારત દેશ કે જેણે ભારતને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌ પ્રથમ ભારતનો પરિચય મેળવ્યો. હવે અહીંયા આ જે પ્રશ્ન છે એ 2 ગુણભારના પ્રશ્ન તરીકે પૂછાય અને પ્રશ્ન સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો અથવા તો ભારતની વિશેષતા જણાવો, આ પ્રશ્ન હોઈ શકે. અને કા પછી આની અંદરથી હેતુલક્ષી પ્રશ્ન હોઈ શકે. જો હેતુલક્ષી પ્રશ્ન એટલે એ ખાલી જગ્યા પણ હોઈ શકે, ખરા ખોટા પણ હોઈ શકે, એક શબ્દમાં જવાબ આપો એ પણ હોઈ શકે. હવે સંસ્કૃતિના સંદર્ભમાં જો ભારતનો પરિચય હોય તો જે પ્રમાણમાં આપણે અભ્યાસ કરી ગયા કે ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સમયમાં વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એની અંદર જેટલા આપણે રહેનારા છે એના જે સંતાનો છે એ આપણે ભારતીયો કહેવાય છે. ઉપરાંત ભારત માટે ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને એટલે તો આજે જ જ્યારે આપણે શુભ કાર્ય કરીએ છીએ ત્યારે જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તે સિવાય ભારત પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે દરિયાઈ કુદરતી સીમા ધરાવતો દેશ છે અને ઉત્તરે હિમાલયની ગિરિમાળા એની કુદરતી સીમા ધરાવતો દેશ છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 7મો છે, વસ્તીમાં ભારતનો ક્રમ 2જો છે અને આ જ ભારત દેશ એમાં જેટલી પ્રજા આવી એ પ્રજાના આદાન પ્રદાનની પ્રક્રિયાને કારણે આપણને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ જે વારસો છે એ પ્રાપ્ત થયો છે. હવે આ 2 માર્કનો 2 ગુણભારનો પ્રશ્ન હોય તો એ આવી રીતે તમારે લખવાનો અને આની અંદરથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્ન આવી શકે કે દાખલા તરીકે કે ભારત વર્ષ શબ્દ એ ભારતનો કયો પ્રાચીન ગ્રંથ છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત માટે ભારત વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અથવા કે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ભારત વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આ હેતુલક્ષી પ્રશ્ન તરીકે આવે. તે સિવાય કે ભારત કઈ કુદરતી સીમા ધરાવતો દેશ છે તો ભારત પૂર્વ, પશ્ચિમ, દક્ષિણે દરિયાઈ અને ઉત્તરે હિમાલયની ગિરિમાળા એની કુદરતી સીમા ધરાવતો દેશ છે. તે સિવાય વિસ્તારની અંદર ભારતનો ક્રમ કેટલો તો 7મો છે. વસ્તીની અંદર ભારતનો ક્રમ કેટલો તો 2જો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય, તો આની અંદર ઘણા બધા હેતુલક્ષી પ્રશ્ન આવશે અને 2 ગુણભારના પ્રશ્ન તરીકે અહીંયા ભારતનો પરિચય પૂરો થાય છે. હવે આ જ ભારત દેશ કે જેણે આપણને એટલે ભારતના લોકોને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ આપી છે. એટલે હવે ભારતનો સમૃદ્ધ વારસો અને ભારતની જે સંસ્કૃતિ છે, પ્રાચીન સમયની ભારતની જે સંસ્કૃતિ એનો પરિચય. એટલે પ્રશ્ન ગમે તે રીતે આવે કે ભારતનો વૈવિધ્યસભર વારસો અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય આપો કે ભારતની સંસ્કૃતિ કેવી હતી, ભારતની સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું. તો જો સૌ પ્રથમ તો ભારતનો વારસો એ કેવો છે તો સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે. એટલે ભારતે
આપણને અને વિશ્વના લોકોને આ વારસાની ભેટ આપેલી છે. તો ભારતની જે સંસ્કૃતિ એના લોકોએ આ વારસાની ભેટ આપેલી છે. તો ભારતની સંસ્કૃતિ કેવી? ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય, સહિષ્ણુતાવાળી અને વેપારી રહી છે. એટલે પહેલેથી જ ભારતની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે, સલામતીવાળી છે અને સાથે સાથે એ વેપાર કરતી આવેલી છે. એટલે ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય, સહિષ્ણુતાવાળી અને વેપારી રહી છે. પછી ભારતની સંસ્કૃતિ એમાં આપણને કેવી અનુભૂતિ થાય છે, કેવો અનુભવ થાય છે અથવા કેવી અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિ. તો ભારતની સંસ્કૃતિ એમાં સત, ચિત્ત અને આનંદ. સત એટલે સાચું, ચિત્ત એટલે મન, આનંદ એટલે ખુશી. એટલે મનને આનંદ આપે એવી સંસ્કૃતિ અથવા સચ્ચિદાનંદ આપણે પણ જે કહીએ છીએ કે ભારતની સંસ્કૃતિમાં આપણને શેનો અનુભવ થાય છે? સત, ચિત્ત અને આનંદ. આનો મનને ખુશી આપનારી, મનને આનંદ આપનારી સંસ્કૃતિ હોય તો એ ભારતની સંસ્કૃતિ છે. એટલે સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરનારી જે સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિ છે. હવે ભારતની સંસ્કૃતિ એ સમૃદ્ધ શેનાથી બની છે? તો ભારતની સંસ્કૃતિ એ આજ સુધીની સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી એટલે આર્યોથી માંડી અને અંગ્રેજો સુધીની જેટલી પ્રજા ભારતમાં આવી, આ પ્રજાનું જે કાંઈ આદાન પ્રદાન થયું એ પછી રહેણી કેણી હોય, રીતિ રિવાજો હોય, ભાષા હોય, બોલી હોય, એના વિચારો હોય, એ બધાના આદાન પ્રદાનની પ્રક્રિયાને કારણે ભારતની સંસ્કૃતિ એ સમૃદ્ધ બની છે. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી માંડી અને આજ દિન સુધીના જે લોકો છે એના આદાન પ્રદાનની પ્રક્રિયાને કારણે ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તે સિવાય ભારતની સંસ્કૃતિમાં એવા કેટલાક મૂલ્યો છે કે મૂલ્યોનો સ્વીકાર વિશ્વના દેશોએ કર્યો છે અને આ મૂલ્યો છે એ વિશ્વની અંદર પ્રશંસા પામ્યા છે. તો એ મૂલ્યો છે અહિંસા અને વિશ્વ શાંતિ. અહિંસા અને વિશ્વ શાંતિના ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એ વિશ્વની અંદર પ્રશંસા પામ્યા છે અને વિશ્વના દેશોએ એનો સ્વીકાર કર્યો છે. અને ભારતની જે સંસ્કૃતિ એ જે સમૃદ્ધ બની છે અને ભારતની સંસ્કૃતિ એને સમૃદ્ધ બનાવનારા કોણ અથવા ભારતને કઈ સંસ્કૃતિના લોકોએ છે એ સમૃદ્ધ બનાવેલું છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને આજ દિવસ સુધીના જે લોકો આવ્યા એ લોકોની બુદ્ધિ, આવડત, એનું જ્ઞાન, એનું કલા કૌશલ્ય એ બધાને કારણે જ ભારતને એને સમૃદ્ધ બનાવ્યું છે. એટલે ભારતને કોણે સમૃદ્ધ બનાવ્યું છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને આજ દિન સુધીના જે લોકો ભારતની અંદર આવ્યા એની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિ એનું જે ઘડતર છે અથવા ભારતની સંસ્કૃતિનો જે દેહપિંડ ઘડ્યો છે એમાં કોણે મહત્વનો ફાળો આપ્યો? જો સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને આજ સુધીના જે લોકો આવ્યા એમાં એ કોણ એવા લોકો હતા કે એણે છે એ ભારતની સંસ્કૃતિના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો? તો પ્રાચીન સમયની અંદર ભારતમાં મહાન એવા ઋષિ મુનિઓ થઈ ગયા. આ ઋષિ મુનિઓ કે જે આપણે મહાન એવા જ્ઞાનીઓ હતા, એ ખગોળશાસ્ત્રી હતા, જ્યોતિષશાસ્ત્રી હતા, વાસ્તુશાસ્ત્રી હતા. તો એવા મહાન જે જ્ઞાની ઋષિ મુનિઓ હતા એણે આપણને જે જ્ઞાન આપ્યું છે, એના જે વિચારો આપ્યા છે, તો એના દ્વારા આપણી સંસ્કૃતિનું ઘડતર થયું. તો ઋષિ મુનિઓ, સંતો એણે સારા વિચારો આપેલા છે, વિદ્વાનોએ જ્ઞાન આપેલું છે, વૈજ્ઞાનિકો અને સંશોધકોએ જે કાંઈ નવા સંશોધન કરેલા છે તે આપણને આપ્યું છે. વિદુષીઓ એટલે વિદ્વાન સ્ત્રીઓ.
પ્રાચીન સમયની અંદર સમાજની અંદર કેટલીક એવી વિદ્વાન સ્ત્રીઓ હતી કે જે જ્ઞાની હતી અને આનું જે જ્ઞાન છે એ પણ એણે આપેલું છે. તો આવી વિદ્વાન સ્ત્રીઓ છે એ વિદુષીઓ કહેવાય છે. તો એણે પણ મહત્વનો ફાળો આપ્યો છે. ત્યાર પછી તત્વચિંતકો, એણે પોતાની જે વિચારધારા છે એ સમાજને આપી છે. તે સિવાય કેટલાક સાહિત્યકારો કે જેણે સાહિત્યની રચના કરી અને એના દ્વારા આપણને છે એ ખ્યાલ આવે છે. શિક્ષણ શાસ્ત્રીઓ કે એણે છે શિક્ષણ અંગેનું શિક્ષણ આપી જ્ઞાન આપ્યું છે. કેટલાક રાજનીતિજ્ઞો, પ્રાચીન સમયમાં મહાન એવા રાજનીતિજ્ઞો થઈ ગયા. તે સિવાય ઇતિહાસકારો, સમાજ સુધારકો, કારીગરો, કલાકારો, આ બધાએ ભારતની સંસ્કૃતિના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે અથવા ભારતની સંસ્કૃતિનો જે દેહપિંડ ઘડવામાં આ લોકોનો મહત્વનો ફાળો. તો ઋષિ મુનિઓ, સંતો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, વિદુષીઓ, ચિંતકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કારીગરો અને કલાકારો. અને આપણી ભારતીય સંસ્કૃતિનું જે નિર્માણ થયું એમાં આર્યોથી માંડીને અંગ્રેજો સુધીની જેટલી પ્રજા આવી, તો આ વિદેશી પ્રજા છે, આ વિદેશી પ્રજા એના ધર્મ, એની શાસન શૈલી, એની ભાષા, ચિત્ર, કલા, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો, આ બધું ભારતને મળ્યું અને એના પછી આદાન પ્રદાન થયું અને એના દ્વારા જ ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે ભાતની જે સંસ્કૃતિ છે એ ભારતની અંદર બની. તો આવી રીતે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું? તો કે જેટલી વિદેશી પ્રજા આવી, આ વિદેશી પ્રજાના એકબીજા લોકોએ ધર્મ, એની શાસન શૈલી, ભાષા, ચિત્ર, કલા, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો, આ બધું છે એકબીજાએ અપનાવ્યું, એ ભારતને મળ્યું અને આવી રીતે છે એ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતની સંસ્કૃતિનો પરિચય અથવા ભારતના વૈવિધ્યસભર વારસા વિશે માહિતી આપો. તો આ પ્રશ્નના જવાબ તરીકે તમારે આખો પ્રશ્ન યાદ રાખવાનો અને આની અંદર જો હેતુલક્ષી જે પ્રશ્ન હોય તો હેતુલક્ષી પ્રશ્ન અહીંયા ઘણા બધા આવે છે કે ભારતની સંસ્કૃતિ એ કેવી રહી છે? તો શાંતિપ્રિય, સહિષ્ણુતાવાળી અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિ એમાં શેનો અનુભવ થાય છે? તો સત, ચિત્ત અને આનંદનો અનુભવ ભારતીય સંસ્કૃતિમાં થાય છે. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિના કયા મૂલ્યો વિશ્વભરની અંદર વિશ્વભરના લોકોએ સ્વીકાર્યા છે અને વિશ્વમાં પ્રશંસા પામ્યા છે? તો અહિંસા અને વિશ્વ શાંતિના જે મૂલ્યો છે તે પ્રશંસા પામ્યા છે અને વિશ્વભરના લોકોએ સ્વીકાર્યા છે. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિ એ સંસ્કૃતિ છે એને સમૃદ્ધ કોણે બનાવી? તો સિંધુ ખીણથી માંડી અને આજ દિન સુધીના જે લોકો છે એણે પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા એણે ભારતની સંસ્કૃતિ એને સમૃદ્ધ બનાવ્યું છે. પછી ભારતની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિના નિર્માણમાં મહત્વનો ફાળો અથવા ભારતની સંસ્કૃતિ એનો દેહપીંડ ઘડવામાં મહત્વનો ફાળો કોણે આપ્યો છે? તો એમાં ઋષિમુનિ, સંતો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, વિદુષીઓ, ચિંતકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કારીગરો અને કલાકારો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ 2 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછી શકે. પછી ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું? તો કે ભારતમાં જેટલી વિદેશી પ્રજા આવી, આ વિદેશી પ્રજાના ધર્મ, એની શાસન શૈલી, ભાષા, ચિત્ર, કલા, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો એ બધા ભારતને મળ્યા અને આવી રીતે એ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મહત્વની 2 બાબત જોઈ. એક સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય
અને બીજું એ ભારતની સંસ્કૃતિનો પરિચય. અને હવે પછી આપણે સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ એનો અર્થ કે સંસ્કૃતિ આખા વિશ્વની અંદર કે વિશ્વના સમાજોની જે સંસ્કૃતિ છે તો સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થાય, સંસ્કૃતિ કોને કહેવાય, તો એનો પરિચય હવે પછીના લેક્ચરની અંદર આપણે મેળવીશું.